બાપા વયા ગયા લાગે છે. ખાડો બધું મારો દુશ્મનનો મને દાટવા માટે. અરે એમ નથી કેતો, એમ કહું હું વાયુ હવે ઓય આ દેખાતા ને બધા ગોળના રવા વાયેલા છે. ગોળના રવા. હા ગોળના રવા છે. હા બાબો કોઈ હાજુ બોલતો નહીં. બાપા આ ઢકલો બદલાવતા નથી. નથી બોલે મેં 2 વાર કીધું પણ નથી. અહીંયા શું કરે હે? ક્યાં હે બાપા, ક્યાં હે? એ વાં બેઠા. એ હાલ હાલ હાલ. બાપા ઉપજ બુપજ આવે એટલે કહીજો, અમે લઈ જાય. તબિયત પાણીનું ધ્યાન રાખજો. અને હવે અમે જઈશું, બરાબર? બધું બસ આ બધા ને આ બધા ઘઉં આ ચોખ્ખા થઈને એ બધું તમને આખું ગાડું ભરીને તમને જ મોકલશું. કોઈ દાડ જીવતો કોઈ દાડ કોઈની સેવા કરી છે? હાલો ઉપડો. હું સેવા ઉપડે હો? અમે હું સેવા નથી કરી તમારી? તમે બધી કરી છે. કોઈ દાડ ખીચડી કોઈ દાડ ખવડાવી છે કોઈને? તમે અમને કઈ દેવું જ નથી એમ. બધું તમારું જ છે. મને મર્યા પછી બધું કર્યો, અત્યારે કોઈ કશું નહીં મળે. આની ઉપજ ક્યાં નાખશો તમે? એની ઉપજ મારો એ ભગવાન. અમને ફોન કરજો તમે. જી ઉપજ થાય નહીં મોકલાવી દેજો. હાલ ઓમ હેડ આવશે તને લેવાની હરી પડ્યા હી. એ ધતુરા ભાઈ ધતુરા ડોડવાઈ લઈ જજો હંગાત પાછા. મારા જીવતા ભાગ પડી. બહેરા આવ્યા પછી બધા બદલાઈ જ ગયા છે. થોડી લાજ શરમ છે હોય ને જમીનમાં ભાગ પડતા શીખ્યા હી. હેડ સોનમાનું ગંધાઈ હેડ. આ સુખા ઓ લાખિયા ઉભારો બોલ ભાઈ. હો ગયા બાપાની ખબર લીધી ભાઈ? એટલે ભાઈ હજી અહીંયાથી અમે ખબર પૂછીને હૈલા આવી. એ બાપો મરે ને તો સારું, હવે જમીનના ભાગ પડે, અમે થાક્યા. હવે એ કઈ યાર ધ્યાન જ નથી, એનો જ ગોગો કૂટ્યા રાખે. અત્યારે કાંઈક અમે એને કહીક આપણે આ લેવું ઓલું લેવું, કાંઈક આપણા પાસે જમીનનો કંઈક સોદો થાય, 2 પૈસા આવે તો કંઈક આપણે પ્રગતિ કરી શકીએ. એમને તો આપણે શું પ્રગતિ કરવી ભાઈ? અરે તમે બાપાને જોવા નથી આવ્યા, તમે ખાલી જમીન કેવડી છે ને હું છે ને તમે ખાલી જોવા આવ્યા હોય એમ? ભાઈ અમે બાપાની ખબર પૂછીને જ હૈલા આવી. શું ખબર પૂછી તમે? બાપાને કાયદેસર પૂછ્યું, બાપા શું કરો છો? લીલા લેર કરે, કામ કરે, મજા કરે. લગન થઈ ગયા ને અહીંયા બાઈઓ ભેગા વયા ગયા ને 6 મહિના વર્ષે એકવાર બાપાની ખબર કાઢવા આવો, એ શું સારું લાગે? કઈક મા બાપની સેવા કરો, આગળ વધવું હોય તો. અમારા બે ભાઈ અમારા નાના અહીંયા જ છે, એ બાપાની સેવામાં અમે રાખ્યા જ છે ગામડે. અમે બે ભલે સિટીમાં વયા ગયા પણ અમે બે મોટા કહેવાય, તમારે બે ને આવવું પડે. એ બે તો નાના છે, એને કઈ બધી ખબર પડતી હોય. મા બાપની સેવા કરો અને આગળ વધો. ચોકાર તો જ્ઞાન નો દો અમને. એક વસ્તુ યાદ રાખજો, હોય વાહે દોરો હે, ધ્યાન રાખજો ભાઈ. એ મોટા ગજબ થઈ ગયો, ગજબ. શું થયું ભાઈ? એ બાપા 2 ભાન થઈ ગયા, ચક્કર આવીને પડી ગયા. હાલો બાપા બીમાર પડ્યા. કેવી પ્રજા પાકી છે. ભગવાન તું જોજે હમું હવે. દીપા તે મારી બહુ સેવા કરી ભાઈ. હો સેવા તો કરવી પડે ને. તે મારી સેવા કરી છે. ભગવાન તને મેવા આલે, પણ એક મારે તને કેવું છે જતા બોલો કે મારે ઉપર જવાનો ટાઈમ આવી ગયો છે. ના એવું ક્યાં બોલો તમે? પત્તામાં મારું નામ લખાઈ ગયું છે, ઉપર જઉં છું, પણ જતા તને કહેતો જઉં છું. લ્યા કા શેતર રહ્યું ને આખું આ પાછળ વાળું, એ બધું તારા નામે કરીને જઉં છું. અને પેલા 3 રોમી રહ્યા ને એને કોઈ કે તો કોઈ આલું નહીં. અને તારે અત્યારે મારા જીવ તો સહી કરાવી દેજે તો તને બધું આપી દઉં. લે હો સહી હું કરાવી લઈશ. આવે તો ખરા ટોકા ભાંગી નાખો. એના ટોકા તું તોડી નાખજે. હવે મારે તને બીજું કેવું છે, તને આ સુધી નતું કીધું કે 2 પ્લોટ મેં લીધેલા હતા. એ રહ્યા 2 આપડા હોમર રહ્યા ને, એ પ્લોટ 2 તારા. એવું છે? હા બરોબર. અને તું લઈ લેજે. એ તો લઈ લેજે બરોબર. હે ભગવાન. શું થયું ભાઈ બાપાને? બાપા મરી ગયા તા, ઓલા બોલાવત મોકલો નનકાને. એ તો આવ્યો તો, એને કીધું બાપાની તબિયત જાજી હારી. મોડું થઈ ગયું. ભાઈ જમીનનું શું કરશું? બાપાએ બધું આને કહી દીધું છે. અલા પેલા બાપાનું કરો, જમીનની ક્યાં કથા કરો તમે? એ તું શાંતિ રાખ. શાંતિની ક્યાં કરો? હમણાં એ ડોક્ટર ને પાસે લઈ જવા છે આપણે. એ લડશો નહીં લ્યા.
કરશો નહીં, હજુ મર્યો નહીં. તારે જીવતો જમીન માટે છું. મારી પાસે આવવું પડે. કાંઈ વાંધો નહીં. મને મરવાની જ પડી છે લ્યા. ના, કોઈ ના. દવા લાવવાની ના, પડી ના, છે કે એવું નહીં ના, પડી ગયા? હમણાં ડોક્ટરને બોલાવવા જઈએ. જાઓ ડોક્ટર જોડે દવા લેતા આવો પેલા. હા હા કાંઈ કરવું પડે નહીં, કરો ગાયો ગાય જલ્દી. હા ડોક્ટર ને બોલાવો. હાલો બાપા ઊભા કરો બાપા હમણાં બાપા ડોક્ટરને બોલાવવા જઈએ. ડોક્ટરને બોલાવવા જાય છે દવા લઈ આવી હાલો હાલો ડોક્ટર ને બોલી આવી. ડોક્ટરને મોટા દવાના પૈસા કોણ દે છે એલા હું પાકીટ ઘરે ભૂલીને આવ્યો હોઉં ના ના તું દઈ દે. ડોક્ટરને લેવો જાઓ તમે બે જાઓ ના ઓમે આ હજી આપણા જ ભાગમાં આવવાનું છે ને ભજન દેવા પડે અત્યારે દઈ આપો દઈશું. તો તમે બે જાઓ હાલો તારે ભાગમાં જાઓ. જાઓ. હાલો જલ્દી આવો ડોક્ટર સાહેબ. બાપા નકર હમણાં મારા મરી ગઈ છે. એટલે ભાઈ મરી જાય કોઈના ભાગમાં આપણે જ આવવાનું છે ને. હાલો હાલો સાહેબ આવ્યા. જો છે જો શું થયું તું? આ પડી ગયા તા અહીંયા, પછી ઊભા કર્યા અને આયા લઈને હુરાવ્યા. એવું હોય હા કેટલી વાર થઈ બસ 10-15 મિનિટ થાય. સાહેબ ભૈયા તો નથી ગયા ને ના ના એવું કશું છે નહીં કાંઈ હા દવા આપું છું હા 3 ટાઈમ હલાવીને પાવાની હલાવીને પાવાની હા કાંઈ વાંધો નહીં કેટલી સાહેબ ભાઈ 5 એમ કાંઈ વાંધો નહીં હાલો થઈ જશે સારું હા હા આય સાહેબને પૈસા દઈ દે કેટલા દેવાના સાહેબ? 200 રૂપિયા આપો ને આલ્યો. બાપા ઉપાધિ કરવામાં દવા આવી ગઈ છે હાલો હલાવીને પાઈ દઈએ. એ બાપાને હલાવવાના હાલો એને દવા હાલો, પાઈ દે. હાલો. લઈ હાલો લો ઉપર હાલો બહાર હાલ બોલાવો હલાવો હાલો એટલે હરકા હલાવો સાહેબે 3 વાર હલાવવાના કીધા તા બસ પનેર કો ખાતો નથી બસ કૂતું. મૂકી દ્યો, દવા લઈ લ્યો કયો કા દવા લઈ લ્યો ઉપર બે એ તાર લે લે દવા લઈ લે જા. દવા લઈ લે અરે હાલી દો. હરખી પાવ મોટા ભાઈ. દવા પાવ જલ્દી પાવ. 5 ml સાહેબે કીધી છે ને એલા એ એટલી ઉપર સંધી પાઈ દે ને બાપાને. બધી પૈ હા બધી પાઈ દે હમણાં સારું થઈ જાય. આલી આ દવા પી લ્યો અને પી જાય છે હો હમણાં સારું થઈ જાય થોડીક વારમાં. પેલા ભીડ કેમ આવે મોટે? હા બાપાને આ ડોઝ વધી ગયો લાગે. બાપા વયા ગયા લાગે છે. બાપા વયા ગયા. આપણે તો બાપા વયા ગયા જમીને આપણે દવા આપણે પાઈને ડોક્ટરમાંથી કેસ કરીને કંઈક મળશે હાલો પાઈ દે હાલો હાલો ડોક્ટર ભાઈ હાલો. સાહેબ તમે દવા કેવી આપી હતી મારા બાપા તો વયા ગયા દવા કઈ રીતે આપી હતી બાપાને હલાવવાનું કીધું તો 3 વાર હલાવીને પાઈ દી બાપા. અરે બાપાને હલાવવાનું નતું કીધું દવા હલાવીને પાવાની. તો સાહેબ તમારે સોખવટ કરાય ને કે દવા હલાવીને પાવા નિયમ. અરે ચોખવટ તો કઈ રીતે મોટા આમાં નાખી દે પાણીમાં કોઈને ખબર નહીં પડે કાઈ નહીં કામ પતે. પેલા આપણને એવું નો કરાય યાર, તું ખોટું વિચારે છે. દવા તેજ પાઈ એવો જોઈએ નામ તારું જ આવશે મને કાઈ વાંધો નથી. દવા તો પાઈ દી પણ હવે કરવું હું તો હવે બંધ થા તારી વાત સાચી છે હાલો હાલો કરાઈ દે. ઓ બાપાને મેકીને ક્યાં ભાગો હો? ઓ બાપા શું થયું? ઓ ઊભા થાવ. ઓ બાપા ચોલ આવ્યો મન તમે. આ તમારા છોકરા આમાં નાખતા તમને. હેંડો ઊભા થાવ. એલા તું તો અમારી વાહે પડી ગયો આલ્યો બાપાને હાથમાં બાપાની ઓવરા રહેશે ઓવરા. લઈ જા તારી ઘરે હાલો ભાઈ વાંધો નહીં યાર. આ જમીન એક નાનકાની અને તારી, આ બધી જમીન તારી. આ 3 ખોરા ખર્ચા નહીં જોતા. હાલ